જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 12મો અધ્યાય એટલે કે ભક્તિ યોગમાં શરૂઆતમાં અર્જુનનો પ્રશ્ન ભગવાનને, જો કે શરૂઆત આપણે દર વખતે કહીએ છીએ કે 11:55 જે વાત થઈ અને એમના અનુસંધાને ત્યાં એ ભગવાને પછી વાત કરી. અર્જુને પ્રશ્ન કર્યો, તેષામ કે યોગ વિત્તમાં, બેમાંથી તમને કોણ યોગ વિત્તમાં છે? તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ કોણ છે? પછી ભગવાને સગુણ સ્વરૂપની એની બધી વાત કરી કે ભાઈ અવ્યક્તમાં જે આસક્ત ચિત્તવાળો છે એમને આવું થાય છે. એક તો કલેશ અધિકતર, મુશ્કેલીઓ વધારે પડે છે, અને બીજું એમનો જે એ તરફનું એની ગતિ છે દુઃખદાયક હોય છે, એમના દુઃખ ભોગવવું પડે. અને પછી ભગવાને વાત કરી અર્જુનને 8મા શ્લોકમાં કે તું મન અને બુદ્ધિ મારામાં લગાડી દે. મન બુદ્ધિ જો મારામાં આવી જશે, બુદ્ધિ એક વખત નિર્ણય કરશે તો મન છે એમનો સ્વીકાર કરી લેશે. બુદ્ધિથી નિર્ણય કરી લે હું ભગવાનનો ને ભગવાન મારા છે, એટલે અનન્ય ભાવે ભક્તિ થઈ જશે. 9મા શ્લોકમાં ભગવાને ફરી પાછું અર્જુનને કીધું કે ભાઈ કદાચ એવું બનતું હોય કે તને એવું લાગતું હોય કે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ, તું જો મારી અંદર અચળ ભાવે તારા ચિત્તને, મન બુદ્ધિને તું નથી સ્થાપી શકતો, સમાધાતુમ એમની અંદર સ્થાપવા, સમર્પણ કરવા માટે અસમર્થ હોય, તો ભગવાન એક નવો રસ્તો આપ્યો કે અભ્યાસ યોગેન તતઃ મયી ઈચ્છા આપતુમ ધનંજય. હે ધનંજય, તું અભ્યાસ યોગથી તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે. એ પણ એક નવો રસ્તો છે, એ પણ એક સ્વતંત્ર સાધન છે. મન બુદ્ધિથી એ પણ સ્વતંત્ર સાધન છે, પણ જો એમાં તું અસમર્થ હોય તો તું અભ્યાસ યોગ કરને. એટલે અભ્યાસ યોગ એટલે આપણે જોયું તું ક્ષમતાપૂર્વકનો અભ્યાસ કરવાનો છે. અને હવે ભગવાન 10મા શ્લોકમાં શું કહે છે કે અભ્યાસે અપી અસમર્થ અસી મત કર્મ પરમો ભવ. 9મા શ્લોકમાં એવું કીધું, જો તું ચિત્ત પરોવવામાં અસમર્થ હો તો અભ્યાસ યોગથી મને તું મારી ઈચ્છા કર પ્રાપ્ત કરવાની. અને 10મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે અભ્યાસે અપી અસમર્થ હસી તો મત કર્મ પરમો ભવ મદર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિમ એવ આપસ્યસી. ભગવાન વાત કરે છે કે જો તું અભ્યાસે અપી અસમર્થ હસી, અભ્યાસ યોગમાં પણ પોતાને અસમર્થ માનતો હોય તો શું? તો મત કર્મ પરમો ભવ, મારે અર્થે કર્મ કરવાને પરાયણ થઈ જા. તું મારે માટે કર્મ કરવાને પરાયણ બની જા. અને બીજું ભગવાન બીજી લીટીમાં શું કહે છે કે મદ અર્થમ અપી કર્માણી કુર્વન, મારા અર્થે કર્મોને કરતો રહીને, અપી એટલે પણ, મારા અર્થે કર્મો કરતો રહીને પણ સિદ્ધિમ અવાપ્સ્યસી, મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને તું પ્રાપ્ત કરીશ. 8મા શ્લોકમાં ભગવાને એવું કીધું. પેલા 5મા શ્લોક વખતે એવી વાત કરી કે વ્યક્ત આસક્ત ચેતસામ, એમના માટે આવું થાય છે. કલેશ અધિકતર ગતિ દુઃખમ, અવ્યક્ત આસક્ત ચેતસામમાં. ત્યાર પછી ભગવાને કીધું કે મન બુદ્ધિને તું મારામાં જોઈ. પછી કોઈ શંકાને સ્થાન જ નથી, કોઈ સંશય જ નથી, શંકા જ નથી. ન સંશય. પછી કીધું કે જો તું કદાચ તારું ચિત્ત પરોવવા માટે અસમર્થ હો અને અચળ ભાવે તું મારામાં તારું ચિત્ત ન પરોવી શકે, સમાધાતુમ અસમર્થ, જો તું ન કરી શકતો હોય, ન શકનોશી, તો પછી તારે અભ્યાસ યોગ કરવો જોઈએ. એમનાથી તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અને હવે ભગવાન કહે છે કે અભ્યાસે અપી અસમર્થ અસી મત કર્મ પરમો ભવ.
હે અર્જુન, જો તું અભ્યાસ યોગમાં પણ પોતાને અસમર્થ માનતો હોય તો મારા અર્થે કર્મ કરવાને પરાયણ થઈ જા. મારા અર્થે કર્મ કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને પામીશ. સિદ્ધિમ અવાપ્સ્યસી. હવે અહીં જે વાત કરી છે કે અભ્યાસે, અને ત્યાંથી ચાલુ કરીને પહેલી લીટી સુધી કે અભ્યાસે અપી અસમર્થ હસી મત કર્મ પરમો ભવ. જો આમની પહેલાના શ્લોકમાં શું કીધું હતું ભગવાને કે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષી મયી સ્થિરમ. આ એક ગીતાકારની વિશિષ્ટ શૈલી છે. અભ્યાસે પદનો સંબંધ છે ને પૂર્વ શ્લોક સાથે છે. પૂર્વ શ્લોકમાં અભ્યાસ યોગની વાત કરી હતી, એટલે પૂર્વ શ્લોકમાં એમને અહીંયા જે અભ્યાસે શબ્દ છે એ પૂર્વ શ્લોકમાં આવેલા અભ્યાસ યોગ સાથેનો છે. અને આ ગીતાકારની વિશિષ્ટ શૈલી છે. ગીતાકારે 8મા શ્લોકમાં એવું કીધું કે તું તારા મન અને બુદ્ધિને મારી સાથે જોડી દે, અને 9મા શ્લોકમાં મન બુદ્ધિ માટે ખાલી ચિત્તમ શબ્દ વાપર્યો કે ચિત્તમ સમાધાતું, અને 9મા શ્લોકમાં અભ્યાસ યોગને તું મને ઈચ્છા પ્રાપ્ત કર, મતલબ પ્રાપ્ત કરવાની ઈચ્છા કર, અને અહીં એમના માટે ખાલી અભ્યાસે શબ્દ વાપર્યો છે. એટલે સમાધાત, આજે ચિત્તમ સમાધાતુમ પદોથી કહ્યું હતું એ જ વાત અહીં ભગવાને અભ્યાસ છે, અભ્યાસ યોગ માટેની વાત કરી છે. હવે ભગવાન શું કહે છે કે તું જો અભ્યાસ યોગમાં અસમર્થ હોય, અભ્યાસે અપી અસમર્થ હશે, અભ્યાસ યોગમાં જો તું અસમર્થ હોય તો મારા માટે જ સઘળા કર્મો કરવાને તું મારે પરાયણ થઈ જા. હવે એટલે કરવાનું શું છે? ભગવાન કહે છે કે મત્ત કર્મ પરમો ભવ. મારા માટે સઘળા કર્મ કરવાને પરાયણ થઈ જાય. હવે સઘળા કર્મો એટલે શું? આપણે દર વખતે આમની ચર્ચા કરી છે. સઘળા કર્મો એટલે લૌકિક કર્મ આવી જાય, શારીરિક કર્મ આવી જાય અને પારમાર્થિક કર્મ આવી જાય. તમે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જે શાસ્ત્ર વિહિત કર્મ કરો છો તે પણ આવી જાય એમાં. એટલે લૌકિક એટલે જે આ સંસાર માટેના કર્મો થઈ રહ્યા છે, પછી શારીરિક કર્મો જે બધા છે, ખાવું પીવું, ઉઠવું બેવું સોવું સ્નાનાદિક ક્રિયાઓ છે, આ બધા ક્રિયાઓ છે. પછી આજીવિકા માટેની જે કંઈ ક્રિયાઓ છે, નોકરી ધંધા વ્યવસાય માટેની, અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેની જપ તપ દાન, આ બધી ક્રિયાઓ છે. આ બધા જ સઘળા કર્મો છે. મત કર્મ પરમો ભવ. મારા માટે કર્મ કરવાને તું પરાયણ થઈ જા. હવે આનો ઉદ્દેશ્ય જ્યારે સાંસારિક ભોગ ન હોય અને માત્ર ભગવત પ્રાપ્તિનો જ ઉદ્દેશ્ય હોય, જ્યારે તમારું ઉદ્દેશ્ય છે એ સંસારના ભોગનો નથી, સંસારમાંથી સુખનો નથી, અથવા તો કોઈ વસ્તુના સંગ્રહનો તમારો ઉદ્દેશ્ય ન હોય, અને માત્ર તમારો ઉદ્દેશ્ય છે એ શું હોય તો કે ભગવત પ્રાપ્તિ હોય, તો અને જે કર્મ ભગવત પ્રાપ્તિ માટે ભગવત આજ્ઞા અનુસાર કરવામાં આવે ને ત્યારે મત કર્મ થાય. ભગવત પ્રાપ્તિ માટે અને ભગવત આજ્ઞા અનુસાર જ્યારે કર્મ થાય ને તો એવા કર્મોને મત કર્મ કહે છે. આ રીતે સાધક કર્મ પરાયણ થાય છે ને તેને મત કર્મ પરાયણ કહેવાય. ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ બધા કર્મ કરવાના, એટલે દરેક કર્મ ભગવાનને સોંપીને કરવાની વાત છે. અને બીજું શું છે કે ભગવત આજ્ઞા અનુસાર ભગવાને જે આજ્ઞા આપી છે, શાસ્ત્રોક્ત વિહિત કર્મો છે એ પ્રમાણે કરવાનું, એને મત કર્મ પરાયણ, એનો એવો અર્થ થાય. પોતાનો અને કર્મનો બંનેનો સંબંધ છે ને ભગવાન સાથે જોડી દેવાનો. હું ભગવાનનો છું, ભગવાન મારા છે, અને આ કર્મો પણ ભગવાનના છે, એ જ કરે છે ને એમના જ છે. બંનેનો સંબંધ છે ભગવાન સાથે જોડી દે. સાધકનું ધ્યેય જ્યારે ભોગ નથી રહ્યો, સંગ્રહ નથી રહ્યો, અને માત્ર ભગવત પ્રાપ્તિ હશે ને તો બધી ક્રિયાઓ કેવી થઈ જશે? આપોઆપ શાસ્ત્ર વિહિત થઈ જશે અને ભગવત અર્થે થઈ જશે. બસ માત્ર એમનો ધ્યેય છે ભગવત પ્રાપ્તિનો હોવો જોઈએ. હવે બીજું ભગવાને એવું કીધું, મદર્થમ અપી કર્મણી કુર્વન. મારા માટે કર્મો કરતા રહીને કરતા પણ
અપી એટલે પણ મદર્થમ કર્મણી કુર્વન અપી, મારા માટે કર્મ કરતા રહીને પણ. હવે અહીં જે વાત પૂર્વાર્ધમાં કરી ભગવાને આ શ્લોકની અંદર કે અભ્યાસે અપી અસમર્થ હસી, તો મત કર્મ પરમહભવ, તું મારા કર્મ પરાયણ બની જા, મારા માટે કર્મ કરવાને પરાયણ બની જા. એ જ વાત ભગવાને પાછું ઉત્તરાર્ધમાં કીધી છે કે મદ અર્થમ અપી કર્માણી કુર્વન, મારા અર્થે તું કર્મ કરતો રહીને. એટલે મત કર્મ પરાયણ જે આપણે વાત કરી હતી, પરમો જે વાત કરી હતી, એ જ વાત અહીંયા ઉત્તરાર્ધમાં છે, મદ અર્થમ કર્માણી કુર્વન. જેમ 8મા શ્લોકમાં ભગવાને શું કીધું હતું, તો કે મન બુદ્ધિ તું મને અર્પણ કરી દે. 8મા શ્લોકની અંદર ભગવાને મન બુદ્ધિ અર્પણ. 9મા શ્લોકમાં શું કીધું, તો કે 9મા શ્લોકમાં કીધું કે અભ્યાસ યોગથી તું મને જોવાની, મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. ઈચ્છ આપતું અભ્યાસ યોગે, તો અભ્યાસ યોગથી મને પ્રાપ્ત. અને આ 10મા શ્લોકમાં શું કહે છે ભગવાન, મદર્થમ અપી. જેમ 8મા શ્લોકમાં મન બુદ્ધિ અર્પણ કરવી એ ઈશ્વરને, ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું સ્વતંત્ર સાધન છે, 9મા શ્લોકમાં અભ્યાસ યોગેન એ પણ સ્વતંત્ર સાધન છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું. અને એ જ રીતે મત કર્મ પરમો કે મદર્થમ અપી કર્માણી કુર્વન, એને પણ ભગવાને સ્વતંત્ર સાધન બતાવ્યું છે કે મને પ્રાપ્ત કરવા માટે આ પણ એક જ સાધન કાફી છે. કાં તું મનબુદ્ધિથી અર્પણ કરી દે, એમાં અસમર્થ હોય તો અભ્યાસ યોગ કર, એમાં અસમર્થ હોય તો તું જે કંઈ કર્મ કરે છે એ મને પ્રાપ્ત કરવા માટે અને મારી આજ્ઞા અનુસાર કરે, એ પણ એક સ્વતંત્ર સાધન છે, એમાંથી પણ તું મને પ્રાપ્ત કરી શકીશ. જેમ કોઈ ધન પ્રાપ્તિ કરવા માટે કોઈ વ્યક્તિ છે એ વેપાર કરે અને ધીમે ધીમે વેપારમાં એમને ખૂબ પૈસા આવવા લાગે, એટલે શું થાય, પછી એ વ્યક્તિને લોભ જાગે છે અને વધારે ને વધારે એમને શું થશે, લોભની સાથે સાથે એનો ઉત્સાહ વધશે, કેમ કે પૈસા આવવા માંડ્યા ને. એટલે જેમ એનો ઉત્સાહ વધશે ને એમ વધારે ને વધારે કામ કરતો થઈ જશે. એમ સાધક જ્યારે ભગવાન માટે કર્મો કરે તેમ તેનાથી શું થશે કે એમને ધીમે ધીમે બાકીની વૃત્તિઓ શાંત થતી જશે. જેમ બાકીની ઈચ્છાઓ છે, મમતાઓ છે, લાલચ છે, લોભ છે, એ જેવા શાંત થશે ને એ જ સાથે સાધકનો ઉત્સાહ વધશે. જેમ ત્યાં વેપારીનો વધ્યો હતો એમ સાધકનો ઉત્સાહ વધશે, ઉત્કંઠા વધશે. અને એમના ઉત્સાહ અને ઉત્કંઠા વધવાને કારણે શું થશે, ભગવાનથી જે એમનો વિયોગ છે ને એમનાથી સહન નહીં થાય અને એટલો બધો એમને અસહ્ય થઈ જશે ને એટલે ભગવાન પણ કૃપા રૂપે એમને દર્શન આપી દેશે અથવા પ્રાપ્ત કરાવે. ભગવાન એમને કૃપા રૂપે પોતે પ્રાપ્ત થઈ જાય છે, કેમ કે ઉત્કંઠા છે ને ભગવત પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. આપણે આમની પહેલા પણ ભાગવતમાં પણ વર્ણન છે કે ગોપીઓની ઉત્કંઠાએ તેમને ભગવાન સુધી પહોંચાડી દીધા. એટલે અહીં એ વાત કરે છે કે મને તું આવી રીતે સોંપીને કરીશ તો એ પ્રાપ્ત. ભગવાન પોતે સામેથી એમને પણ ભક્તનો વિયોગ છે એ અસહ્ય થઈ જશે. જે ભગવાનને બુદ્ધિ, પોતાનું સામર્થ્ય, પોતાનો જે કાંઈ સમય છે આ બધું જો આપી દે છે તો પછી શું થાય છે, તો કે ભગવાનને માટે બીજું તો કંઈ જોતું જ નથી. ભગવાનને કોઈ કિંમતથી તો તમે ખરીદી નહીં શકો. ભગવાનની તમે કોઈ સાધનથી એને ખરીદી નથી શકાતા. કોઈ કિંમત આપીને, મૂલ્ય આપીને ભગવાનની ખરીદી નહીં શકે. આમની પહેલા પણ આપણે વાત કરી હતી કે તમે 20 રૂપિયાનો રૂમાલ ખરીદો છો તો એ 20 રૂપિયાથી ઓછી જ કિંમતનો છે, તો ભગવાનની કિંમત કેવી રીતે આંકવી? ભગવાનને માટે સમગ્ર સંસારની કોઈ કિંમત નથી. આ અનંત કોટી બ્રહ્માંડનો માલિક છે, કરોડો આવા બ્રહ્માંડના એ પોતે માલિક છે, તો એમને માટે સંસારની શું કિંમત હોય? અને સંસારની કિંમત ન હોય તો સંસારના એક વ્યક્તિ એ કંઈક થોડુંક પોતાનું આપે તો એનું શું એને કિંમત હોય? સમજાય છે તમને? ભગવાન માટે કોઈ કિંમત નથી. તમારી વાહવા માટે બરોબર છે, કોઈ 10 કરોડનો હાર ચડાવે કે મુગટ ચડાવે, એ એમની શ્રદ્ધાને કોટી કોટી વંદન કરીએ છીએ આપણે, કે એ પોતે માને છે કે મેં આવું કર્યું છે, પણ ભગવાન માટે મને નથી લાગતું, કેમ કે એ તો સંસારનો માલિક છે.
અને જો એ સંસારનો માલિક હોય તો સંસારના કોઈ એક વ્યક્તિએ પોતાના સંપત્તિના અમુક ટકા ભાગ ભગવાનને ધર્યા છે, એમાંથી એમને શું ફેર પડવાનો છે? ભગવાન એમ કહે છે કે આમનાથી મને કંઈ ફેર નથી પડતો. બીજું, ફેર નથી પડતો એમ ભગવાનને એવી ઈચ્છા પણ નથી કે તું મને એવું કંઈ આપે. તારી પાસે જેટલી તાકાત છે ને, ભગવાન એવું કહેવા માંગે છે કે મદર્થમ કર્મણી કુર્વન, મારા માટે કર્મ કરતો રહીને પણ, મદર્થમ અપી, મારા માટે કર્મ કરતો રહીને પણ તું સિદ્ધિમ અવાપ્સ્યસી, તારી પાસે જે કાંઈ તાકાત છે, જે કાંઈ સામર્થ્ય છે, જે કાંઈ સ્કિલ છે, જે કાંઈ બુદ્ધિ છે, એ ટોટલી તું મને સોંપી દે. એમાં કંજુસાઈ નથી રાખવાની. તારી બાજુમાં બેઠો છે તારા કરતાં 10 ગણો બુદ્ધિશાળી છે, 10 ગણી એમની પાસે સ્કિલ છે, પણ તારી પાસે જે 1 ગણી છે ને, એના કરતાં 1 ગણી છે ને, એટલી મને પૂરેપૂરી સોંપી દે. અને તું જે કંઈ કામ કરે તારી બુદ્ધિથી, સ્કિલથી, હાથથી, પગથી, ઇન્દ્રિયોથી, મનથી, બધું જ તારે મને સમર્પિત કરી દેવાનું છે. મદર્થમ મત કર્મ પરમો ભવ. ભગવાને બહુ સરસ 2 શબ્દ વાપર્યા, મત કર્મ પરમો. બસ બીજું કાંઈ નથી જોતું, તારી પાસે જે છે એ મને સોંપી દે. બીજું મિત્ર, આગળના શ્લોકમાં 9મા શ્લોકમાં ભગવાને કીધું અભ્યાસ યોગે, અને અહીંયા એવું કીધું કે મત કર્મ પરમો ભવ, અને બીજું મદર્થ અપી કર્માણી કુર્વન. હવે ખરેખર અભ્યાસ કરતા કર્મ છે ને એ સરળ છે, સોંપવું સહેલું છે. કેમ કે માણસનો સ્વભાવ છે, અભ્યાસ એ અજાણી વસ્તુ છે. અજાણી વસ્તુમાં તમારે મન પરોવીને રહેવું, એમને સોંપવું અઘરું છે, હજી તમને ન આવડતું. અને કર્મ એ સહજ વૃત્તિ છે, આપણે ગમે ત્યારે કર્મ કરતા જ રહીએ છીએ, ભગવાનને સોંપી દેવાનું. એટલા માટે તો કહેવાય છે ને કે કર્મણા બધ્યતે જંતુ, કર્મને કારણે આ જીવ બધા બંધાય છે. અને જો કર્મ બંધનથી છુટકારો જોતો હોય, સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, તો મદર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિ. ભગવાન એક સ્વતંત્ર સાધન તરીકે મન બુદ્ધિ તું કાં મને સોંપી દે. જો તું એ ન કરી શકતો હોય તો ભગવાને એમ વાત કર્યું કે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ. જો તું મારું એ ન કરી શકતો હોય તો અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છ આપતુમ ધનંજય. તો તું પછી અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરવાની છે. અને જો અભ્યાસે અપી અસમર્થ આપી, તું એમાંય અસમર્થ હોય તો મદર્થમ અપી કર્મણી કુર્વન. બહુ સરસ મજાની વાત ભગવાને ચર્ચા છેક સુધી હવે આ જ પ્રમાણે ચાલશે. ભગવાન જે કરવાના છે, અર્જુન તો માત્ર હવે શાંત ચિત્તે સાંભળે છે. એ યુદ્ધમાંથી નાસીપાસ થયેલો અર્જુન હવે નથી. એમણે 11 અધ્યાય સુધી ભગવાનનો વિશ્વરૂપ દર્શન કરી લીધું છે. હવે એ અર્જુન નથી રહ્યો જે હસ્તિનાપુર માટે લડવા નાસીપાસ થયો, એ નથી. સરસ શ્લોક કે અભ્યાસે અપી અસમર્થ મત કર્મ પરમો ભવ, મદર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.